શું નામ છે તમારું? તેજેન્દ્રભાઈ હસમુખભાઈ રાદડિયા. તેજેન્દ્રભાઈ, અત્યારે હાલ આપણે ક્યાં રહેવાનું? અમદાવાદ. અમદાવાદ. તો તમે આજે અહીંયા આવ્યા છો જોણ માટે, અમદાવાદથી અહીંયા આવ્યા છો. તો અમદાવાદથી તમે અહીંયા આવ્યા ત્યારે તમને કાંઈ એવું થયું કે ભાઈ સુરત ક્યાં, અમદાવાદ ક્યાં, જોણ માટે અહીંયા જવું એવું? હા, અહીંયા થોડુંક આ બધું સંબંધ લગતી વાતો અહીંયા વધારે હોય અને એમના સંચાલકો બી ધ્યાન વધારે આપતા હોય છે અને અમદાવાદમાં એ રિસ્પોન્સ નથી મળતો બધો અને એવી શાખાઓ પણ નથી. ઓકે, અમદાવાદની અંદર મતલબ આ વ્યવસ્થા નથી. બરાબર ને? એટલે તમને સારું એવું લાગ્યું કે સુરતની અંદર આપણે જઈ અને આપણું જે બેનભાઈનું જે છે એને યોગ્ય પાત્ર મળે એના માટે તમે સુરત આવ્યા છો. બરાબર, ઓકે, સારી વાત છે. શું નામ કીધું તમારું? તેજેન્દ્રભાઈ. તેજેન્દ્રભાઈ, અમને દર્શક મિત્રોને વાત કરતા આનંદ થાય છે કે સુરત પ્રોપર સુરત પૂરતું જ આપણે નથી, પણ અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર આ બધી જગ્યાએ આપણી સંસ્થાનો વ્યાપ વધારેલો છે અને લોકોની ઈચ્છા એવી છે કે અમારે સામસામું નથી કરવું અને સિંગલમાં અમારે કરવું છે એવી અપેક્ષા છે બધી. તો હું દર્શક મિત્રોને ખાસ એક જણાવવા માંગુ છું કે આ વિડીયો તમારા સુધી પહોંચે એટલે લોકોને સંદેશ એવો આપો કે બેનભાઈનું સામસામું ન થાય અને સિંગલમાં થાય. આવો દર્શક મિત્રોને ખાસ અમે એક વાત કહેવા માંગીએ છીએ કે તમે લોકો સુધી આ વિડીયોને શેર કરો અને લોકોનો કામમાં મદદગાર થાવ, જેથી કરીને લોકો આપણા સુધી પહોંચી શકે. હવે વાત મારે તમને એ પૂછવી છે કે તમે અહીંયા ફોર્મ ભર્યું ત્યારે કઈ માહિતી લીધી હતી કે અહીંયા કઈ રીતે સગાઈ થઈ છે? હા, મારા માસીનો છોકરો સામે રહે ને, હા, એમની પાસેથી માહિતી લીધી હતી. શું માહિતી આપી હતી બેટા એમને? કે અહીંયા તમે ફોર્મ ભરો અને તમારું થઈ જ જશે એમ. ઓકે, થઈ જશે એ તો વાત રાઈટ છે. હા, રિસ્પોન્સ બી સારો મળશે. ઓકે, રિસ્પોન્સ સારો મળશે, આ વાત મને ગમી. એથી મોટી વસ્તુ છે કે આજના સમય પ્રમાણે ખર્ચને લઈને આપણે ઘણી ફેરો ચિંતિત હોય છે. તો ખર્ચ વાળું કેવું છે તમારે અહીંયા? ખર્ચ વાળું તો ઓકે, ઠીક છે, તમને એના વિશે કોઈ માહિતી નથી તો હું એના વિશે તમને માહિતગાર કરું છું કે સંસ્થાની અંદર આપણે છેલ્લા 15 વર્ષથી આ કામ કરીએ છીએ. 15 વર્ષની અંદર અમે શરૂઆતથી સગાઈનો ખર્ચો 7,000 રૂપિયા હતો, એમાં ચા પાણી નાસ્તો કરાવતા. લગ્નની અંદર 30,000 થી 35,000 રૂપિયા હતા, એમાં 100 માણસનું જમણવાર ને આવું બધું કરતા હતા. આજે સમયને આધીન આજે બધું બદલાયું છે તો સગાઈની અંદર અમે જમણવાર કરી દીધું. જમણવારની અંદર 100 વ્યક્તિને જમણવારું સારું જમણવાર આપવું. ખર્ચો પણ મર્યાદિત 40,000 થી 45,000માં ફાર્મનું ભાડું, જમણવારનો ખર્ચો, એવો બધો ખર્ચો ટોટલ આવી જાય છે બેનભાઈ વચ્ચેનો. લગ્નની અંદર 150 માણસનો જમણવાર, 80,000 થી 90,000નો ખર્ચો અંદાજિત આપણે થાય છે. એમાં આ ખર્ચામાં 150 માણસનું જમણવાર, ફાર્મનું ભાડું, અંદર મંડપ, માયરા, લાઇટ, ડેકોરેશન, સમેટ, એવન બધું એમાં આવી જાય છે. તો આ વાતથી તમે કેવું લાગે છે તમને કે આ સારું છે કે વધારે લાગે છે? ના ના, ખૂબ જ સારું કહેવાય. એવું? હા, આ ખર્ચામાં આપણે ઘરે કરવા જઈએ તો થાય ખરું? ના, નો થાય. ઓકે, એનું રીઝન શું? બધી વસ્તુઓ પ્રાઇવેટ અને પર્સનલ કરવી પડે એટલે એનું કોસ્ટ વધારે બેસે. ઓકે, હું એક વાત તમને ટૂંકમાં સમજાવું કે આજનો સમય છે પોતપોતાના ખર્ચા લેવાનો. માનો કે નહીં કે આજે તમે એક જાન જમાડશો એટલે 400-500 જણા આવશે એટલે એનો જમણવારનો ખર્ચો વધે. આપણે અથવા એમની ત્યાં જઈએ એટલે 400 એટલે ડબલ રસોઈ થાય છે. તો હું એવું માનું છું કે આજે દર્શક મિત્રોને એક સમજાવવાનું છે કે તમારા ઉપર ભારણ ન વધે અને ઓછા ખર્ચામાં મેરેજ થઈ જાય તો આ પેલા આયોજન કરાય ને? કરાય. ઓકે, બીજો પ્રશ્ન છે સમૂહ લગ્નનો. હું તો એમ કહું દાતાઓને ધન્યવાદ દેવો જોઈએ. કન્યાદાન, કર્યાવર આટલો આપે છે, આ દાતાઓને ધન્યવાદ દેવો જોઈએ. હું એક લોકોને એક સંદેશ આપવા માંગુ છું કે દાતાઓનો રાઈટ જગ્યાએ ઉપયોગ કરવો જોઈએ. જેને રિયલમાં જરૂર છે એને ઉપયોગ કરવો જોઈએ, નહીં કે ગમે તેવા વ્યક્તિ હોય ને ખાલી કર્યાવર માટે સમૂહ લગ્ન કરે છે તો આ દુઃખની વાત છે. આજે હું દર્શક મિત્રોને એક જ વાત સમજાવવા માંગુ છું કે તમારો ખર્ચો તમે ઓછો કરો પણ તમારો ખર્ચો તમે ઉપાડી શકો એવું મેનેજમેન્ટ હોવું જોઈએ. આજની આપણી સંસ્થા આ જ કામ કરે છે કે હરેક વ્યક્તિને પોતપોતાનો ખર્ચો નોર્મલ કરો, ઓછો કરો પણ પોતપોતાનો ખર્ચો કરો, જેથી કરીને જે દાતાશ્રીઓ છે એને રાઈટ જગ્યાએ પૈસાનો ઉપયોગ થાય. નહીં કે આજે મહિનો 50-60 હજાર રૂપિયા, લાખ રૂપિયા મહિને કમાય છે એને દાનની જરૂર હોતી નથી, પણ એ છતાંય સમૂહ લગ્નની અંદર લોકો જવાની અપેક્ષા રાખે છે. તો મારી ઈચ્છા એવી છે
કે આપણો ખર્ચો આપણે ખુદ કરો એટલે આપને ખબર પડે કે ભાઈ પૈસા કેમ કમાઈ શકીએ છીએ અને કેવી રીતે ખર્ચો કરાય છે. તો દર્શક મિત્રોને ખાસ તો આ વાત સમજાવવાની છે કે સમૂહ લગ્ન દાતાશ્રીઓ કરી દે છે, આપને દાન પણ આપે છે, આ આનંદની વાત છે. પણ એની સામે દુઃખની વાત એ પણ છે કે જે રાઈટ જગ્યાએ દાન જવું જોઈએ ને એ નથી પહોંચતું. મને આવો એવો ખ્યાલ છે, ત્યાં સુધી આ વાત કરું છું. એટલે અમે છેલ્લા 15 વર્ષથી આ પ્રોગ્રામ કરીએ છીએ ને એની અંદર એક જ નક્કી કરીએ છીએ, દાન તરીકે કોઈ પાસેથી લેવું નહીં. ખર્ચાને ઘટાડી નાખો અને સામાન્ય ખર્ચા કરી અને સારા એવા ભવ્ય લગ્ન કરો. કઈ રીતે થશે એવું તમારો મનમાં પ્રશ્ન હશે. તો સામાન્ય એક વાત એવી કરું છું કે માનો કે અંદાજે તમે 20 લગ્નનું આયોજન કરીએ. હવે 20 લગ્નની અંદર પોતપોતાનો ખર્ચો, માનો કે તમે 150 માણસ લઈને આવો છો તો 150 નો જ ખર્ચો તમારે દેવાનો. તમારા વેવાય 150 લઈને આવશે, 150 નો ખર્ચો એને જ દેવો છે. નહીં તો લગ્નમાં કેવું હોય કે 150-200 અહીંયા જમવા જાય, 150-200 અહીંયા જમવા જાય, એટલે ડબલ ખર્ચો થતો હતો. બીજા નંબરમાં ફાર્મ છે, તો ફાર્મ એકલાને રાખો તો એટલો જ ખર્ચો થાય અને 20 જણા રાખો તો એટલો જ ખર્ચો થાય. બરાબર છે. એક મંડપ માયરાનો ખર્ચો વધે, પણ જે ફાર્મની જગ્યા છે ને તો એટલી જ થાય. પછી બીજો પ્રશ્ન એ છે કે સમયના આધીન લોકોને દેખાડો બહુ કરે છે. કેવો દેખાડો કરે છે કે મારે તો 2000 માણસનું રસોડું કરવાનું છે, મારે તો 1500 માણસનું રસોડું કરવાનું છે અને 500 થી 700 રૂપિયા વાળી ડીશ રાખવાની છે. આવું બધું કે છે ભાઈ. શું નામ તમારું? ચતુરભાઈ. લોકો આવી માનસિકતા ધરાવે છે કે મારે 1500, 1000, 2000 ની ડીશ રાખવી છે. પણ રિયલમાં હું એવું કહું છું, આવી 2000 ની ડીશ જમાડવાળા વ્યક્તિને એક જ કહું છું, તમારે સગા સંબંધીમાં એક પાત્રને એવું જોજો કે એમાંનો ખર્ચો તમે 400 થી 300 થી 400 રૂપિયાની ડીશ રાખીને લોકોને જમાડજો. એમાંનો જે ખર્ચ વધી તમારા સગા સંબંધીને થોડીક હેલ્પ કરજો, એટલે થોડાક દુઃખમાંથી બહાર આવશે. મારે એક દર્શક મિત્રોને આ પણ એક વસ્તુ સમજાવી છે. સમજી ગયા કે વાત? કારણ કે એક વ્યક્તિ મોટું હોય, દાન આપતું હોય ને, એના સગા સંબંધીમાં આવા પણ પ્રશ્ન હશે જ. તે હોય કે ન હોય ચતુરભાઈ? તો મારે તો લોકોને એક જ વસ્તુ કહેવી છે કે તમે મોટા થાવ, બહુ સારી વાત છે, સમાજને દિવસો બી સારી વાત છે, પણ થોડુંક આપણા સગા સંબંધીમાં પણ ધ્યાન દોરો કે જેથી કરીને આપણે થોડુંક કામમાં આવે. સમજ્યા? ખર્ચો કરવો જોઈએ, હું તો એમ કહું છું. પેલો પ્રશ્ન છે કે આપણો બાજુવાળો, પાડોશી, સગા સંબંધીઓ, એમાં થોડુંક ધ્યાન આપો. જે આવક જ નથી એમાં ધ્યાન આપો, એટલે જેથી કરીને લોકો કાંઠે સડી જાય અને આપણી હારે રહેશે. આ પ્રશ્નને લઈને છેલ્લા અમે 15 વર્ષથી મનોમંથન કરીએ છીએ. મેં તમને વાત કરી કે ખર્ચાનો અંકુશ એટલે કે ઓછા ખર્ચામાં કામ કરવું, વ્યવસ્થિત કરવું અને સારું આયોજન કરવું. જ્યારે અમે શરૂઆત કરી ને ચતુરભાઈ, ત્યારે 7,000 રૂપિયા ભરી અને અમે લગ્ન સગાઈ કરાવતા હતા અને 25-30 હજાર રૂપિયા દઈને લગ્ન કરાવતા હતા. પણ જે આજે અમુક દીકરીઓની અપેક્ષાઓ એવી હતી ભાઈ. શું નામ તમારું? સુજીલભાઈ. છોકરીની અપેક્ષાઓ એવી હતી કે મુકેશભાઈ અમારે ફોર્મ ભરવા છે, લગ્ન સંબંધ સેતુમાં કરવા છે, પણ જે અમને અમુક વ્યવસ્થા થોડીક ફેરફાર કરવો છે. એટલે વાલીશ્રીઓ સાથે બેસી અને ટ્રસ્ટની મીટિંગ કરીને અમે નક્કી કર્યું કે ભાઈ આને શું કરાય. તો એવું નક્કી કર્યું થોડોક ખર્ચો વધારો, પણ લોકોની વ્યવસ્થા જળવાઈ જશે. એટલે સમયના આધીન અપડેટ કર્યું. આજે અપડેટ કર્યું ને તો ખર્ચો તો અમે 30% જ કરીએ છીએ. કેટલો? 30% જ. જે આપણે માનો કે 5 લાખનો ખર્ચો થતો હોય ને એની જગ્યાએ આપણે 1.25 લાખ રૂપિયાનો ખર્ચો થાય. એટલે ડાઉનમાં એ જે 5 લાખના ખર્ચામાં જે લગ્ન થાય ને એવો 1 લાખ રૂપિયાના ખર્ચામાં લગ્ન થઈ જાય છે. શું કામ? આને કોઈના પ્રશ્ન હોય તો કરજો. આ લગ્ન 5 લાખ વાળો ખર્ચો 1 લાખમાં શું કામ થાય છે? એક સાથે છે ને, આપણે સમૂહમાં કરીએ છીએ ને એટલે ખર્ચો ઓછો થાય છે. તો મારે હરેક વાલી મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે તમે સમૂહમાં રહ્યો, ભેગા રહ્યો, ખર્ચાને બને ત્યાં સુધી ઓછો કરવાનો પ્રયત્ન કરો. આ તો આપણી રહી વાત સંસ્થાની. આનાથી મોટી એક વાત બીજી છે કે તમે કદાચ સિંગલમાં મેરેજ કર્યા હોય, સામસામું ન કર્યું હોય, દીકરા દીકરીના મેરેજ કર્યા હોય, એમાં પણ વાલીઓને ખાસ નમ્ર વિનંતી છે કે તમે એક સાથે બંને લગ્ન કરો અને બંને લગ્નનો ખર્ચો તમે ભાંગશો ને એટલે 50% ખર્ચો થઈ જશે. તમે અહીંયા એક ફાર્મ રાખશો દીકરાવાળા બીજું ફાર્મ રાખશે, એટલે બેનો ખર્ચો 5 થી 7 લાખ રૂપિયા ફાર્મનું ભાડું હોય છે. કેટલું ફાર્મનું ભાડું હોય છે? આમાં કોઈને ખબર હોય તો જરાક મને આંગળી ઊંચી કરીને વાતચીત કરો. તો 5 લાખ રૂપિયા ફાર્મનું ભાડું હોય છે. તો બેને દેવાનું થાય કે એક હોય તો એકને થાય? આ બાજુ ફાર્મનું ભાડું હોય, છોકરાવાળા હોય, બેન દેવાનું થાય ને, તો બેનો ખર્ચો તો થાય. તો એની જગ્યાએ આપણે એવું નક્કી કરી કે બે ભેગા કરીને કરે તો સારું પડે ને.
તો દર્શક મિત્રોને આ પણ એક આપણે સંદેશ આપવા માંગીએ છીએ કે તમે જોઈન્ટમાં કામ કરો, ભેગા વેવે બે ભેગા મળીને પ્રોગ્રામ કરો. બહુ ખર્ચો હોય. પછી જમણવારમાં પણ આવું છે, જે 1200 ની ડીશ બનાવવાની જરૂર જ નથી. શું કરવાનું છે? 1200 ની ડીશ બનાવવાની જરૂર જ નથી. જે ઓછી ડીશમાં તમે જે પ્રોડક્ટ જે કે મીઠાઈ બનાવો છો કે જે કે વાનગી બનાવો છો એ જ વાનગી લોકો જમવાના છે. પણ તમે કદાચ 32 જાતના ભોજન બનાવશો ને તો એને 250 થી 300 ગ્રામ જ જમવાનું છે. કેટલું જમવાનું છે? 250 થી 300. એ જાજુ વેસ્ટેજ પડે છે. દેખાવો છે તો આ દેખાવો નહીં કરો સમાજને. પૈસો વધે તો દીકરીના આપણે લગ્ન કરીએ છીએ એને કન્યાદાન પેટે આપી દો. એને એના ભવિષ્યમાં સારો નબળો પ્રસંગ આવશે તો એને કામમાં આવશે. તો આટલી વાત કરી, મારી વાતને અહીંયા પૂર્ણ વિરામ આપું છું. ફરી વાર આપણે મળશું પાછા આવતા રવિવારે, અને ત્યારે પણ થોડીક વાત કરશું. જય હિન્દ મિત્રો.